હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું બટાકા પૌવા. બટાકા પૌવા બધાના ઘરે રેગ્યુલર બનતા જ હોય છે, પણ જો તમે આ નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બટાકા પૌવા એકદમ લાંબો સમય સુધી સોફ્ટ રહે છે અને ખાવાની ખૂબ જ મજા પડે. સૌથી પહેલાં 2 કપ પૌવા લેવાના છે. જાડા પૌવા આવે તે લેવાના છે. સૌથી પહેલાં પૌવાને તમારે ધોઈને એક જાળીમાં લઈ લેવાના છે. તો સરસ અહીંયા આગળ આપણે 2 વાર પાણીથી ધોઈ લઈશું, જેથી જે પણ કચરો હોય પૌવામાં તે નીકળી જાય. અને આ રીતે તમારે આ રીતે સ્ટ્રેનરમાં જ પાણી આ રીતે ઉપરથી કાઢી લેવાનું છે. તો અહીંયા આગળ મેં 2 વાર પાણીથી સરસ રીતે પૌવાને ધોઈ લીધા છે. પહેલાં બધું સમારી તૈયાર કરી પછી આ રીતે કાનાવાળા જાળીમાં તમારે પૌવાને કોરા કરવાના છે. એટલે હું તરત જ એને કાઢી નાખીશ. એને પલાળી નથી રાખવાના, ખાલી ધોઈ અને આ રીતે કોરા રાખવાના છે. હવે સામગ્રીમાં બટાકા, ડુંગળી, લીલા મરચાં, સિંગદાણા, ધાણા, લીંબુ અને મીઠા લીમડાના પાન લીધા છે. અહીં આગળ ડુંગળી તમે સ્કીપ કરી શકો છો જો તમને ના ખાવી હોય તો, પણ અહીં આગળ ડુંગળી નાખવાથી પણ પૌવા એકદમ સોફ્ટ બનતા હોય છે. તો સૌથી પહેલાં અહીં આગળ આપણે એક કઢાઈની અંદર તેલ મૂકવાનું છે. બટાકા પૌવામાં તેલ થોડું આગળ પડતું હોય છે, તો સૌથી પહેલાં આપણે 1 ચમચી તેલમાં સિંગદાણાને શેકી લેવાના, જેથી આપણે સિંગદાણા એડ કરતા હોય તો ક્રન્ચી નથી લાગતા. એટલા માટે અહીંયા આગળ સૌથી પહેલાં સિંગદાણાને શેકી અને તમારે એને કાઢી લેવાના છે. આવું કરવાથી સિંગદાણા એકદમ ક્રન્ચી રહે છે અને પછી આપણે ઉપરથી એડ કરીશું. સિંગદાણાને હવે સાઈડ પર રાખીશું. ફરીથી આપણે 2 મોટી ચમચી જેટલું તેલ મૂકવાનું છે. કહ્યું એમ કે પૌવામાં થોડુંક તેલ વધારે હશે તો જ પૌવા સોફ્ટ થશે, નહીં તો એ ડ્રાય અને સૂકા લાગશે. ત્યાર પછી અહીંયા આગળ આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. ત્યાર પછી આપણે જે મીઠા લીમડાના પાન, લીલા મરચાં બધું સમારીને જે રાખેલું છે તે તમારે એડ કરવાનું. બધી તૈયારી કરીને રાખશો તો બટાકા પૌવા બનાવતા બિલકુલ વાર નહીં લાગે. હવે આગળ લીલા મરચાં તમારા ટેસ્ટ મુજબ તમે તીખા ઓછા કરી શકો છો. બટાકા છોલી અને ઝીણા ઝીણા સમારી રાખ્યા હતા, પાણી કાઢી અને પછી તમારે એડ કરવાનું છે. બધા બટાકા એડ થઈ જાય પછી બટાકાના ભાગનું મીઠું નાખવાનું, જેથી બટાકા થોડા જલ્દી ચડી જાય. હવે બરાબર મિક્સ કરી ઢાંકીને લગભગ 3-1 મિનિટ જેવું થવા દેવાનું છે. 3 થી 4 મિનિટ થઈ જાય એટલે તમારે ખોલીને ચેક કરી લેવાનું છે. બટાકા જે છે તે અધકચરા ચડી ગયા છે. ત્યાર પછી આપણે ડુંગળી એડ કરવાની છે. આવું કરવાથી જે પૌવા છે તે લાંબો સમય સુધીને સોફ્ટ રહે છે અને બટાકા અને ડુંગળી આપણે નાખીએ તેની ક્રન્ચીનેસ પણ રહે છે. એટલા માટે બટાકા થોડા અધકચરા થઈ જાય પછી એની અંદર આપણે કલર માટે આ રીતે આમાં જ હળદર નાખવાની. ઉપરથી હળદર નાખીએ તો એનો સરસ કલર નથી આવતો. અહીંયા આગળ મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી સમારીને લીધી હતી. ક્રન્ચીનેસ આવે એટલા માટે થોડાક બટાકા ચડી જાય પછી જ તમારે ડુંગળી એડ કરવાની છે. હવે બધું મિક્સ કરી અને ફરીથી ઢાંકીને 5-1 મિનિટ જેવું થવા દેવાનું છે. 5-1 મિનિટ થઈ ગઈ છે. ડુંગળી અને બટાકા એકદમ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ચેક કરી લેવાનું. ત્યાર પછી આગળ પૌવા પણ એકદમ સરસ રીતે સૂકા અને ડ્રાય થઈ ગયા છે. તો છે ને એકદમ ખીલા ખીલા પૌવા થઈ ગયા છે. બસ તમારે આ જ રીતે સ્ટેપ ફોલો કરવાનું છે, જે તમારા પૌવા પણ આ જ રીતે એકદમ સરસ સોફ્ટ રહે અને પોચા ના પડી જાય. હવે આપણે મીઠું એડ કરી દેવાનું છે. મિક્સ કરતાં પહેલાં આપણે મીઠું પણ આની અંદર જ એડ કરી દઈએ. બરાબર બધું હવે મિક્સ કરવાનું છે. આ ટાઈમે તમારે ગેસની આંચ જે છે એકદમ સ્લો રાખવાની છે. સરસ રીતે બધું તમારે મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ બટાકા પૌવાનો કલર પણ આવી ગયો છે. તો અહીંયા આગળ આપણે ગુજરાતી સ્ટાઇલથી બટાકા પૌવા બનાવી એટલે ગળપણ અને ખટાશ બંને એક સરખી હોય છે. પણ ઘણા લોકો ખટાશ અને ગળપણ પૌવામાં નથી ખાતા. એકલું ખટાશ તમારે એડ કરવું હોય તો ઉપર તમે લીંબુ એડ કરી શકો છો. લાસ્ટમાં લીંબુનો રસ લગભગ 1 થી 1.5 ચમચી જેટલો મેં અહીંયા આગળ એડ કર્યો છે. ત્યાર પછી અહીંયા આગળ આપણે ખાંડ પણ એડ કરી દેવાની છે, જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો. ઘણા લોકો વધારે ગળ્યા પૌવા ખાતા હોય તમારે વધારે ખાંડ એડ કરવાની. અહીંયા આગળ મેં 1 ચમચી એટલી એડ કરી છે. ખટાશ જેટલી એડ કરી એટલી મેં ખાંડ એડ કરી છે. હવે બધું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા પૌવા થયા છે અને તમે ખાશો એટલે એકદમ સોફ્ટ જ લાગશે. ઢાંકીને 2 મિનિટ જેવું થવા દેવાનું છે. 2 મિનિટ પછી આપણા આ બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. તો જોયું ને, નાની બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો બટાકા પૌવા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. જે રીતે આપણે લારી પર ખાઈએ એ જ રીતના બટાકા પૌવા બનતા હોય છે. તો લાસ્ટમાં અહીંયા આગળ તમારે સિંગદાણા એડ કરી દેવાના છે અને પૌવાને તમારે સર્વ કરવાના છે. ઘણા લોકો ઉપરથી રતલામી સેવ પણ નાખીને ખાતા હોય છે. તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે તમે સર્વ કરી શકો છો. તમે જોયું ને એકદમ પરફેક્ટ સોફ્ટ એવા
બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને પણ મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ નથી કર્યું તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને જરૂરથી ક્લિક કરો જેથી તમને સૌથી પહેલાં વિડીયોની નોટિફિકેશન મળે. અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સૌથી વધારે લાઈક કરજો. તો મળીશું એક આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.